વાવની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી આપણે અવનવા રંગ છે ત્યાં ચૂંટણીમાં જોયા। મતદાનના દિવસે આપણને અવનવા રંગ દેખાયા, પરિણામના દિવસે દેખાયા, પરંતુ ખાસ આપણે સૌથી વધારે જો જોયું હોય તો જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી હતી ત્યારે હંમેશા ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત એક સાથે નજરે પડતા હતા। પણ પરિણામના દિવસે કંઈક અલગ થયું। ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત સવારમાં તો સાથે દેખાયા, પરંતુ જેવા ગુલાબસિંહ રાજપૂત હાર્યા કે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત છે તે અલગ પડી ગયા। સવાલ અહીંયા એ થતા હતા કે અત્યાર સુધી જેમણે સાથ આપ્યો એમણે હારમાં સાથ કેમ ના આપ્યો, પણ હવે આટલા દિવસ પછી ફરી એક વખત ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોર છે તે એક સાથે જોવા મળ્યા છે। હવે શું વાત છે? અને કારણ કે પહેલી વખત હાર્યા બાદ ગુલાબસિંહ રાજપૂત છે તેમણે પોતાના સમાજને, પોતાના મતદારોને કોઈક ટકોર કરી છે, તેમની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ડીસાની અંદર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાનો એક કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમની અંદર ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું અને આ જ આમંત્રણની અંદર હાર્યા બાદ ગુલાબસિંહ રાજપૂત પહેલી વખત ગેનીબેન ઠાકોરની સાથે નજરે પડ્યા। હવે જ્યારે ચૂંટણી જાહેર થઈ હતી ત્યારે ક્યાંક મતભેદ હતા કે કોને ટિકિટ આપી કોંગ્રેસમાંથી, એટલે જ્યાં એક બાજુ ઠાકરસિંહ રબારી છે તે નારાજ હતા, બીજી બાજુ ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ઘણા મહિના પહેલા જ નક્કી થઈ ગયું હતું। એમને લઈને જે ઠાકરસિંહ રબારી છે તેમણે ખુલાસો પણ આપ્યો હતો કે 2 મહિના પહેલા જ નક્કી હતું કે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવાની, એટલે ક્યાંક પહેલેથી જ વાંધો હતો તે આખી ચૂંટણીમાં દેખાયો હતો। ખાસ ઠાકરસિંહ રબારી છે તે નારાજ થયા હતા, પછી તેમને મનામણા રીસામણા બધું ચાલ્યું અને આખરે ઠાકરસિંહ રબારી માની ગયા અને તેમણે સીધો જ સપોર્ટ કર્યો ગુલાબસિંહ રાજપૂતને। સવાલ હતો કે શું આટલા બધા સપોર્ટ, મનામણા, રીસામણા પછી પણ કોંગ્રેસ અહીંયા જીતે છે કે પછી ભાજપ છે તે પોતાનું જે આ પહેલેથી જે પરંપરા ચાલી આવે છે કે લોકસભામાં જે જીતે છે એ ક્યાંક વિધાનસભાની પેટા ચૂંટણીમાં હારે છે, તે મુજબ અત્યારે પણ આપણે દેખાયું। પણ સવાલ હતો કે પહેલા રાઉન્ડથી જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે ગુલાબસિંહ રાજપૂત છે તે હંમેશા આગળ ચાલતા હતા, એટલે બધાને સ્વાભાવિક છે એવું લાગતું હતું કે ગુલાબસિંહ રાજપૂત અહીંયા જીતી રહ્યા છે। પણ જેવા છેલ્લા 2 રાઉન્ડ વધ્યા એટલે સીધા જ સ્વરૂપજી ઠાકોર છે તે ઉપર આવી ગયા, એટલે સ્વરૂપજી ઠાકોરની અહીંયા જીત થઈ ગઈ। પાતળી સરસાઈથી જીત થઈ। જીત હોય છે ગમે તેટલી જે એમને મત મળ્યા હોય છે એ કોઈ જ કાઉન્ટ કરવામાં નથી આવતા, ફક્ત જીત જ હંમેશા આધાર રાખે છે તમે કઈ રીતે જીત્યા છો તેના ઉપર। એટલે ગુલાબસિંહ રાજપૂત છે તે અહીંયા હારી ગયા અને સ્વરૂપજી ઠાકોર જીતી ગયા, એટલે હવે ભાજપની અંદર વધુ એક સીટ ઉમેરાઈ ગઈ। પણ સવાલ એ હતો કે જેવા ગુલાબસિંહ રાજપૂત હાર્યા કે ગેનીબેન ઠાકોર છે તે ગુલાબસિંહ રાજપૂતની બાજુમાં ક્યાંય જ નહોતા દેખાયા, ફક્ત નિવેદન આપવામાં આવ્યું હતું, બંને અલગ અલગ નિવેદન આપવામાં આવ્યું હતું। આપણે હંમેશા જોયું હતું કે કંઈ પણ બોલવા માટે કોઈ પણ સભા હોય તો ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોર છે તે એક સાથે જ નજરે પડતા હતા, પણ પરિણામ પછી કંઈક આવું દેખાયું જ નહોતું અને હવે ફરી એક વખત આ ફોટાએ ચર્ચાનું જોર પકડ્યું છે। ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોર એક સાથે દેખાયા છે, ઘણા લાંબા સમય પછી ભાઈ બહેન એક સાથે નજરે પડ્યા છે। આ કાર્યક્રમ હતો માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો અને આજ દરમિયાન હાર્યા બાદ પહેલીવાર ગુલાબસિંહ રાજપૂત છે તે પોતાના લોકોની વચ્ચે આવ્યા, પોતાના લોકોને સંબોધન કર્યું છે, નિવેદન આપ્યું છે। હવે શું નિવેદન આપ્યું છે તે તમે જ સાંભળી લો। પ્રવાસી કેવડા બધા પણ આજે ક્યાંક ને ક્યાંક ઘર છોડીને, વતન છોડીને બહાર ગયા છે ત્યારે આજે સમૃદ્ધ થઈ ગયા। પણ આપણે જો ઘર ના મૂકીએ કે ઘર વગર ફાવતું નથી, એને તકલીફો પડી છે, પણ ઘર એક સારા પરિવારના ભવિષ્ય માટે કે વતન છોડીને પણ લોકો જાય છે ને વટે મૂકી દેવો જોઈએ કે ના અમે તો આ છો, અમે તો આમ છો, તો અમે આ કામ ના કરો। આ વટ મૂકી દેશો, વતન મૂકી દેશો, વ્યસન મૂકી દેશો તો આ ગામની અંદર આ તો ગેનીબેને ગ્રાન્ટ આપી પણ ગ્રાન્ટની જરૂર નહીં પડે એટલું ગામની અંદર કામ થશે। એ બધું તમારા સૌના ઉપર આધાર રાખે। એટલે આજે સંકલ્પ લેજો, બેને કીધું પરિવારમાંથી વ્યસન મુક્તિનો સંકલ્પ લેજો, સમાજમાંથી કુરિવાજોનો દૂર કરવાનો સંકલ્પ લેજો અને સારા સમાજનું નિર્માણ થાય, સારા ગામનું નિર્માણ થાય એના માટે પ્રયત્ન કરજો। ને ખાસ કરીને અત્યારે તો શેના માતાનું મંદિર બની રહ્યું છે, પણ આવનારા સમયમાં મોટામાં મોટું કોઈ મંદિર હશે ને સરસ્વતીનું મંદિર છે, જેના ઘરમાં સરસ્વતી વધશે એ દુનિયામાં ક્યાંય પાછો પડવાનો નથી। બાકી પહેલાના જમાનામાં આપણે ગમે તો ભણ્યા ના ભણ્યા, મજૂરી કરી, કામ ધંધો કર્યો, ગમે તેમ કઈ ચલાવ્યું, પણ હવે કોઈ મજૂરી કરવી છે તો શિક્ષણની જરૂર છે, ધંધો કરવો છે શિક્ષણની જરૂર છે। અને ખાસ કરીને
જેટલું દીકરાઓને શિક્ષણ આપો એટલું જ દીકરીઓને પણ સંસ્કાર સાથેનું શિક્ષણ આપજો. કેમ કે પહેલા જેવું હતું એવું માણસો ચલાવી લેતા એકબીજાના, પણ હવે એક બાજુ છોકરો ભણેલો છોકરી ના ભણેલી, અથવા તો છોકરી ભણેલી છોકરો ના ભણેલો, સાયકલના બે પૈડા હવે હરખા હોવા જોઈએ. એક પૈડું મોટું હોય ને એક નાનું હોય તો આ દુનિયામાં ચાલે એમ નથી. પહેલા તો મા બાપની શરમે ભણતા બધા, પણ હવે મા બાપે કઈ કહી શકતા નથી પોતાના સંતાનો. ત્યારે શિક્ષણ આપજો, દીકરીઓને પણ સંસ્કાર સાથેનું આપજો, છોકરાઓને ભણાવજો. વિનંતી સાથે ચેનલમાં તો આપ સૌના ઉપર આશીર્વાદ ગામ પર રાખે અને અમને અહીંયા બોલાયા, આમંત્રણ આપ્યું તે બદલ સમગ્ર ગામનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ. આપ સૌનો રામ રામ. જીત જીત હોય છે અને હાર હાર હોય છે. હાર્યા બાદ ક્યાંક એવું લાગતું હોય કે લોકોની વચ્ચે કેમ જવું, આપણે આટલી બધી સભા ગજવી હોય, લોકોને આપણે આહવાન કર્યું હોય કે મત આપજો, અમે તમારા કામ કરીશું, અને પછી તમે અચાનક હારી જાવ એટલે કોને મોઢું બતાવવું એવું પણ ક્યાંક થતું હોય. એટલે હવે જ્યારે આટલા લાંબા દિવસ પછી ક્યાંક તેઓ જે પોતાની હાર થઈ એ બધું ભૂલી અને લોકો વચ્ચે આવ્યા અને લોકોને ફરી એક વખત ટકોર કરી છે, જે બધી બાબતે તમે પણ સાંભળી છે. પણ સવાલ એ છે કે હવે જ્યારે આવનારી ચૂંટણી આવશે, હવે તો ક્યાંક અત્યારે નિયમ પણ ચાલી રહ્યો છે કે વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો પણ અત્યારે ચર્ચામાં છે. જો આ અમલમાં આવી જાય તો લગભગ 2027 નહીં પરંતુ 2029ની અંદર ચૂંટણી આવશે. તો શું ખરેખર કોંગ્રેસ છે તે ફરી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપશે કે નહીં તે પણ જોવાનું છે. તમને શું લાગે છે? એક વખત ગુલાબસિંહ હાર્યા, હવે બીજી વખત ટિકિટ મળશે કે નહીં? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.